મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. તો પૂજ્ય ભગત બાપુએ જણાવ્યું હતું કે આગામી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહુવા શહેરના ઐતિહાસિક અને પૌરાણિક એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન થઈ રહ્યા છે. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. પૂજ્ય ભગત બાપુ ખુદ ઉપસ્થિત રહી બાળકો સાથે વાર્તાલાપ કરી ધાર્મિક અને ઐતિહાસિક કથા વાર્તા કરી બાળકો સાથે આનંદ કર્યો હતો. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે અને હર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહુવા શહેરના ઐતિહાસિક અને પૌરાણિક એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન થતા હોય છે. તો સાંજે રોજે શ્રી ખીમનાથ મહાદેવની અલૌકિક મહાઆરતીનું પણ ભવ્ય આયોજન થાય છે, જેમાં હજારો મહુવા નગરના લોકો આસ્થા અને ભક્તિ સાથે જોડાય છે. ત્યારે આવનાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાળકો માટે પણ પૂજ્ય ભગત બાપુએ વિશેષ ધાર્મિક આયોજન કર્યું છે, જેમાં બાળકો દ્વારા રોજે અનુષ્ઠાન, શિવ પૂજા અને ભક્તિ થનાર છે અને પવિત્ર શ્રાવણ માસના અંતમાં બાળકોને વિશેષ પ્રસાદ રૂપી ભેટ પણ અર્પણ કરાશે. તો હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી એવા વિપુલભાઈ કાપડિયા અને દિનેશભાઈ કાપડિયા સોમનાથ ફૂડવાળા તરફથી પ્રસાદીની સુંદર અને મનભાવન વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથીઓનું શિવસભામાં સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જે દીકરા દીકરીઓ મંત્ર પુષ્પાંજલિ મોઢે આવડી જશે એને એક એક ઘડિયાળ વોચ, દીકરીઓને લેડીઝ વોચ અને દીકરાઓને જેન્ટ્સ વોચ અહીંથી પ્રેઝન્ટ કરવામાં આવશે. એટલે તમારે ખાસ એક જાણવાનું છે કે ભાઈ અમે આરતીમાં જઈએ, આરતીમાં તમને પત્રિકા આપવામાં આવશે. તો આ પત્રિકા એ તમારે લખવાની છે અને પત્રિકામાંથી જોઈને તમારે બોલવાનું છે. આખો મહિનો તમે બોલશો ને એ પત્રિકામાં જેવો ચમત્કાર હોય છે કે તમને મોઢે આવડી જાય. અત્યારે તમને કેમ હનુમાન ચાલીસા આવડી જાય છે મોઢે, એવી રીતે મંત્ર પુષ્પાંજલિ તમને મોઢે જ આવડી જશે, મોઢે જ આવડી જશે. એટલે તમારે કોઈ આપણે કેમ કંઈ યાદ રહેશે કે નહીં, સંસ્કૃતમાં છે થશે કે નહીં, બધું થઈ જશે. એમાં એક કૃપા છે ભગવાન શિવજીની કે તમે બોલો એટલે તમને આમનામ જ આવડે, પણ મહિના વાંચતા આવડે એનું કામ છે, વાંચતા આવડવું જોઈએ. અને એ છે ગુજરાતીમાં લખેલું પણ શબ્દો બધા સંસ્કૃતના છે. એટલે આ વસ્તુ એટલા માટે છે કે તમને જ્યારે શિવસભામાં આવતા બાળકોને મંત્ર પુષ્પાંજલિ જો મોઢે આવડી જાય તો આપણે બીજાને બતાવી શકીએ કે અમારા શિવસભાના બાળકો મંત્ર પુષ્પાંજલિ બોલે છે, ભગવાનની રામ સ્તુતિ બોલે છે અને હનુમાન ચાલીસા, આ બધું તમને આવડી જાય એ બહુ મહત્વનું છે. તો આપ સૌ આ રીતે તૈયાર થવાનું છે. વિશેષ શિવ ઉપાસના છે બાળકો. એટલા માટે મેં ગયા વખતે પણ તમને વાત દોરાવી હતી, એટલા માટે કે થોડી કથામાં બાકી છે એટલે પૂરી કરી દેવાના હોય છે. તો એ બલિરાજા ભગવાનને કહે છે, ભગવાનને ઓળખ્યા નથી કે ભગવાન છે. નાના એવા 5 વર્ષના બટુક એવા બનીને પોતે ભગવાન ત્યાં આવ્યા છે બ્રાહ્મણ બનીને. એટલે કહે છે મારે તમે કંઈક માગો. બોલે મારે બીજું કાંઈ નથી જોતું, મારે ભજન કરવું છે, પણ ભજન કરવા માટે મને કોઈ બેસવાનો ઓટલો નથી આપતા. એમાં એવું થતું એ સમયમાં કે જેના ઘરની આંગણામાં તમે ભજન કરો ને તો લોકો ભજન ન કરવા દે, લોકો ભજન ન કરવા દે, લોકો ઓટલા પર પાણી છાંટી દે કે ભાઈ અમારા ઓટલે નહીં, તારે બીજાના ઓટલે બેસવું જોઈએ, અમારા ઓટલે નહીં બેસવા દઈએ. એટલે ભગવાનને કોઈ જગ્યાએ બેસવા નહોતા દેતા. એટલે ભગવાને કહ્યું કે મારી પોતાની જમીન હોય, એ જમીન ઉપર જ હું ભગવાનનું ભજન કરું. એટલે મારી માલિકીની મને જમીન તો મને ખાલી માત્ર 2 ડગલા દે. તો બલિરાજા હસવા લાગ્યા કે ભાઈ હું બહુ મોટો રાજા છું, તમારે 100-200 ભેગા જમીન માગી લેવી જોઈએ, વધારે જોતું એટલું આપી દો, પણ તમે 2 ડગલા શું કામ માગો? પણ મારે 2 પગલા જમીન જોવે છે.
એટલે બલિરાજા ઘણું સમજાવે પણ ભગવાનને તો ક્યાં ઓળખતા થાય. પણ એના ગુરુજી એમના શુક્રાચાર્ય છે, એ ઓળખી ગયા કે આ કોઈ બાળક નથી, આ ભગવાન છે. આ કોઈ બાળક નથી, આ ભગવાન છે. એટલે એના શિષ્યને એક બધું બોલાવ્યો કે તું આને કઈ આપતો નહીં, આ ભગવાન છે, 2 પગલામાં બધું માપી લેશે, તારું સર્વસ્વ માપી લેશે, તારું રાજ્ય માપી લેશે, તારી પાસે કાંઈ નહીં લેવા દે, તું સંકલ્પ નહીં કરતો, આ બ્રાહ્મણ નથી, આ પરમાત્મા છે. ત્યારે બલિરાજા એવું કહ્યું કે જો ભાઈ હું ભલે ગમે તેવો હોઉં પણ મારા આગળ જો ભગવાન માંગવા આવતો હોય તો મારે આપવું જોઈએ. ભગવાન હોય તો ભલે, બાળક હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, મારા હાથેથી કોઈ ખાલી હાથે જાય નહીં. ગુરુજીએ ઘણું સમજાવ્યું છતાંય તે બલિરાજા માન્યા નહીં. એટલે બલિરાજાએ કીધું મને સંકલ્પ કરાવો બ્રાહ્મણ. તો ભગવાન વામને હાથમાં જ્યોતની જારી લીધી અને સંકલ્પ માટે પાણી આપે છે, પણ પાણી જારીમાંથી નીકળતું નથી. એટલે ભગવાનને જોયું કે આ જારીમાં કંઈક અંદર કંઈક ઘોસી ગયું લાગે. ભગવાન તો અંતર્યામી હતા. જારીમાં શુક્રાચાર્ય હતા ને ઈયળ બની ગયા. શું બની ગયા? ઈયળ બની ગયા. એટલે ઈયળ બની અંદર ઘૂસી ગયો. તો ત્યાં ભગવાને ખડી લીધી. હળીથી ભગવાનને આગળના ભાગેથી હળી ભરાવી અને ઈયળના રૂપે જે શુક્રાચાર્ય હતા બલિરાજાના ગુરુ, એની આંખ ફોડી નાખી. આંખ ફૂટી ગઈ એટલે ઈયળના રૂપે બહાર નીકળી ગયા. અને શુક્રાચાર્ય આપણે છે એક આંખે પાટો રાખે છે, એક આંખવાળા શુક્રાચાર્ય છે, એની આંખ ફૂટી ગઈ પછી ભાગી ગઈ. અને પછી ભગવાને સંકલ્પ કરાવ્યો અને જ્યાં સંકલ્પનું જળ બલિરાજાએ છોડ્યું ત્યાં ભગવાને વિરાટ રૂપનું ધારણ કર્યું. બોલો વિષ્ણુ ભગવાન કી જય. ભગવાન વિરાટ રૂપ ધારણ કરી લીધું. એના માલિક મોટો પરિવાર એવો છે. અને વિપુલભાઈ તેમજ એમના નાના ભાઈ દિનેશભાઈ, આ બંને ભાઈઓ દ્વારા આજે તમારા માટે સરસ મજાનો પ્રસાદ, દાબેલીનો પ્રસાદ લાવ્યા છે. એના માટે જોરદાર તાળી.